સૌને નમસ્કાર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર અને બાયસેગના ઉપક્રમે યોજાયેલા આજના આ કાર્યક્રમમાં હું આપ સૌનું ભાવભીનું સ્વાગત કરું છું. દોસ્તો, બીએડના નવા અભ્યાસક્રમમાં સેમેસ્ટર 2માં આવતા વિષય એજ્યુકેશનલ સ્ટડીઝ સોનો વિકાસ, એમાંથી એક સરસ મજાના મુદ્દાની આજે આપણે ચર્ચા કરીશું. સોનો વિકાસ એ વિષયના એકમ નંબર 1માં આવતા પેટા મુદ્દા નંબર 4 સ્વના ઘટકો, વલણો, માન્યતાઓ અને મૂલ્યોને આજે આપણે સમજવાની કોશિશ કરીશું. દોસ્તો, સ્વના જે ઘટકો છે, જે અહીં નિર્દેશ કરવામાં આવ્યું છે તે પ્રમાણે 3 ઘટકોનો નિર્દેશ છે: વલણો, માન્યતાઓ અને મૂલ્યો. આ 3 ઘટકોને સમજતા પૂર્વે સહેજ ચર્ચા આપણે સ્વ એટલે શું તેના ઉપર કરી લઈએ. સ્વ એટલે શું તેનો સહેજ ખ્યાલ મેળવીને આપણે એના ઘટકો તરફ આગળ વધીશું. દોસ્તો, સ્વ એટલે વ્યક્તિનો પોતાના વિશેનો મૂળભૂત ખ્યાલ. વ્યક્તિ પોતે કેવી છે એ અંગેની એની પોતાની સમજ એટલે સ્વ એવું આપણે કહી શકીએ. વ્યક્તિનું પોતાનું ચોક્કસ પ્રકારનું વ્યક્તિત્વ અથવા વ્યક્તિના ચોક્કસ પ્રકારના વર્તનો, તેને પણ આપણે સ્વ તરીકે દર્શાવી શકીએ. પોતાનો અસલ સ્વભાવ એટલે સ્વ એમ કહીએ તો પણ ખોટું નથી. જ્યારે આપણે કોઈ વ્યક્તિને બીજાઓ કરતાં જુદા પાડીને દર્શાવતા હોઈએ છીએ, એને અલગ તારવતા હોઈએ છીએ, ત્યારે વાસ્તવમાં આપણે તેને સ્વને જુદું પાડતા હોઈએ છીએ એમ કહી શકાય. અથવા તો આપણે તેના સ્વના ઘટકો પર અંગુલી નિર્દેશ કરતા હોઈએ છીએ એમ આપણે કહી શકીએ. તો આ જે સ્વના ઘટકો છે અને સ્વ જે છે એના વિશે જે ચર્ચા થાય છે એ માત્ર આજની ચર્ચા નથી. લગભગ 3000 વર્ષ પૂર્વે આપણા શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. સ્વ એટલે શું એ અંગે ભગવદ્ ગીતામાં પણ ઝીણવટભરી ચર્ચા હાથ ધરવામાં આવી છે. સ્વ એટલે પોતાનું ચોક્કસ પ્રકારનું અસ્તિત્વ, સ્વ એટલે પોતાનું ચોક્કસ પ્રકારનું વ્યક્તિત્વ, એમ જુદી જુદી રીતે એની ડેફિનેશન્સ આપવામાં આવે છે. પ્લેટો, કાન્ટ અને બીજા ધાર્મિક લખાણોમાં પણ સ્વ એટલે શું એ અંગેની સમજ દર્શાવવામાં આવેલી જોઈ શકાય છે. પ્લેટો, કાન્ટ અને જે અન્ય લખાણો જે ધાર્મિક સ્વરૂપના છે, એમાં સ્વ શું છે એ અંગેનો જો વિચાર કરવામાં આવે તો એવી વાત આંખે ઉડીને વળગે છે કે સ્વ એટલે વ્યક્તિનો આત્મા કે જે શરીરમાં વસે છે. આ એક માન્યતા છે સ્વ વિશેની, અને ખાસ કરીને ઇન્ડિયન જે આપણી ફિલોસોફી છે તેમાં આવું માનવામાં આવે છે કે સ્વ એટલે બીજું કશું જ નહીં, પરંતુ સ્વ એટલે વ્યક્તિનો આત્મા કે જે શરીરમાં રહે છે, શરીરમાં વિલસે છે. આ માન્યતા ઘણા બધા લોકો સ્વીકારે છે, તો વળી ઘણાને આ માન્યતા યોગ્ય લાગતી નથી. સ્વ વિશેનો આ જે ખ્યાલ છે, સ્વ વિશેની જે આ વાત છે, એ અંગે કેટલાક લોકો બીજો સૂર રજૂ કરતા જોવા મળે છે. જેમ કે ડેવિડ હ્યુમ નામના એક ચિંતક એવું કહે છે કે સ્વ એટલે આત્મા એવું કશું જ નહીં, પરંતુ સ્વ એટલે વ્યક્તિના પ્રત્યક્ષીકરણોનો સમૂહ. ઇટ ઇઝ અ ટોટલ ઓફ પરસેપ્શન્સ. સાયકોલોજીમાં પરસેપ્શન્સ અથવા તો પ્રત્યક્ષીકરણોની વાત આપ સૌ શીખ્યા હશો અથવા શીખશો. તો પ્રત્યક્ષીકરણો જે વ્યક્તિ ધરાવે છે, કોઈ ચોક્કસ વ્યક્તિ અંગેના, વસ્તુ અંગેના કે ઘટનાઓ અંગેના, એનો ટોટાલિટી, એનો સમૂહ એટલે સ્વ એવું આપણે કહી શકીએ. દોસ્તો, સ્વના ઘટકો વિશે આપણે આગળ વધીએ તે પહેલાં અહીં મને અમેરિકાના એક જાણીતા મનોવૈજ્ઞાનિક અને સમાજશાસ્ત્રી વિલિયમ જેમ્સનો રેફરન્સ આપવાનું ગમશે. વિલિયમ જેમ્સ સ્વની વિભાવના સમજાવતા જણાવે છે કે આ જે સ્વ છે, જે વ્યક્તિને પ્રાપ્ત થયો છે, જે વિશિષ્ટ છે, દરેકનો જુદો છે. એના કુલ 3 આયામો છે અથવા એના કુલ 3 સ્વરૂપો છે. વિલિયમ જેમ્સની
ના મતે આ જે સ્વ છે તે પ્રથમ ભૌતિક સ્વ છે, એને ભૌતિક સ્વરૂપે દર્શાવી શકાય. બીજો છે સામાજિક સ્વ અને ત્રીજો છે આત્મિક સ્વ. એમણે 3 પ્રકારના સ્વની વાત કરી છે. દોસ્તો, આ વિશ્વમાં આપ સૌ જાણો છો ઘણી બધી શોધ થાય છે, સંશોધનો થાય છે અને નવી નવી વસ્તુઓ આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે. આ બધી શોધોમાં મને એમ લાગે છે કે જો કોઈ સૌથી મહત્ત્વની શોધ હોય, મહત્ત્વની ખોજ હોય તો તે સ્વની ખોજ છે. અને માણસ પોતાના અસ્તિત્વથી સ્વને શોધી રહ્યો છે, એ માટેના પ્રયત્નો કરતો રહ્યો છે. અને જેને પોતાના સ્વની અનુભૂતિ થઈ જાય, જે સ્વને પામી જાય છે, તેનો ઉદ્ધાર થઈ જાય છે. દાખલા તરીકે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, એમણે સ્વને પામ્યા અને મહાન માણસ બન્યા અને મહાન પ્રદાન કર્યું. વિવેકાનંદજી, એમણે સ્વને ઓળખ્યા. મહર્ષિ અરવિંદ, ટેગોર, આવા તો અનેક મહાનુભાવો છે કે જેઓ સ્વ સુધી પહોંચી શક્યા, સ્વને પામી શક્યા. દોસ્તો, સ્વને પ્રાપ્ત કરવાનું, સ્વને ઓળખવાનું કામ માનીએ એટલું સહેલું નથી. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એ અઘરું છે, એ સરળ કામ નથી. અને તેથી જ સ્વના સંદર્ભમાં મને કોઈ એક શાયરે કહેલો એ શેર અહીં યાદ આવે છે. કોઈ શાયરે ઉર્દુમાં એક સરસ મજાનો શેર કહ્યો છે જે આપણી વાત સાથે બંધ બેસતો મને જણાય છે. શાયર કહે છે कि उम्र भर यही हम भूल करते रहे, उम्र भर यही हम भूल करते रहे, धूल चेहरे पे थी और आईना साफ करते रहे. समझो, उम्र भर यही हम भूल करते रहे, धूल चेहरे पे थी और आईना साफ करते रहे. એટલે દોસ્તો, આપણે સ્વની જગ્યાએ કંઈક બીજી જ ખોજ કરી રહ્યા હોય એવું આપણને લાગે છે. સ્વને કેવી રીતે પામી શકાય એ અંગે દયાનંદ સરસ્વતીજીનો એક કિસ્સો પણ અહીં પ્રસ્તુત કરવાનું મને ગમશે. તેઓ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. રાત્રિનો સમય હતો, રાત્રિ રોકાણ કરવું હતું, એટલે એમણે આશરો શોધવા માંડ્યો. તેઓ આગળ વધ્યા, એક ઝૂંપડી જોઈ અને એ ઝૂંપડી પર એમણે નોક કર્યું, દસ્તક લગાવી. અંદરથી અવાજ આવ્યો કે કોણ છે? સમજો, કોણ છે એવો અંદરથી ઝૂંપડીમાંથી પ્રશ્નાર્થ થયો. અને ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતીએ જવાબ આપ્યો, હું કોણ છું એ જાણવા માટે જ તો અહીં આવ્યો છું. એ સાચી સ્વ. જ્યારે આપણને પૂછવામાં આવે છે કે તમે કોણ છો, તો આપણે આપણું નામ, આપણું ડેઝિગ્નેશન, આપણું સરનામું, આપણી જે વિગતો છે તે રજૂ કરતા હોઈએ છીએ. સ્વના ખ્યાલની જગ્યાએ આપણે ભૌતિક ખ્યાલ જાણીએ અજાણીએ કદાચ રજૂ કરતા હોઈએ છીએ એમ કહી શકાય. તો આ સ્વને પામવા માટે એના ઘટકોને ઓળખવા ખૂબ જરૂરી બને છે. તમે કોઈ પણ ખાવાની વસ્તુ લો, ચીજ વસ્તુ લો, કેડબરીઝ હોય કે બિસ્કિટ્સ હોય કે વેફર્સના પેકેટ્સ હોય, એમાં એક વસ્તુ માર્ક કરજો. એ જે વસ્તુ છે એના રેપર ઉપર એક સરસ મજાનો શબ્દ લખેલો હોય છે. એ શબ્દ હોય છે ઇન્ગ્રીડિયન્ટ્સ, એટલે કે તત્વો, કયા તત્વોથી જે તે વસ્તુ બની છે એ એમાં દર્શાવેલું હોય છે નાના અક્ષરે. તે જ રીતે આ સ્વ પણ એ ચોક્કસ ઘટકો ધરાવે છે, ચોક્કસ ઘટકોથી બન્યું છે. વિચારો, વલણો, માન્યતાઓ, આ બધી જે વાતો છે એ સ્વના ઘટકો છે. જો આ ઘટકોને સમજવામાં આવે તો સ્વને સમજી શકાય, સ્વને પામી શકાય એમ આપણે કહી શકીએ. તો ચાલો સ્વના ઘટકો વિશે થોડોક વિચાર કરીએ. સ્વના ઘટકોમાં પહેલું ઘટક છે વલણો. તો વલણ કોને કહી શકાય, સૌથી પહેલાં એ જોઈએ. આપણે આપણા સામાન્ય જીવન વ્યવહારમાં, રોજિંદા જીવન વ્યવહારમાં પણ જાણીએ અજાણીએ આ વલણો શબ્દોનો પ્રયોગ કરતા હોઈએ છીએ. આપણને ખબર નથી કે આપણે આપણું વલણ પ્રગટ કરીએ છીએ, પરંતુ આપણી વાતચીતમાં આ વલણ શબ્દ પ્રગટ થતો હોય છે. જેમ કે આજે ગુજરાતીના તાસમાં ખૂબ મજા આવી,
જેમ કે આજનું રાજકારણ ખૂબ ખરાબ થઈ ચૂક્યું છે, અથવા તો આજનું શિક્ષણ સફળ ગયું છે કે નિષ્ફળ ગયું છે, એ અંગે જ્યારે આપણે આપણા પ્રત્યક્ષીકરણો રજૂ કરીએ છીએ ત્યારે વાસ્તવમાં આપણા વલણો રજૂ થતા હોય છે એમ કહી શકીએ. દોસ્તો, આ જે વલણો છે તેને સામાન્ય અર્થમાં આ રીતે આપણે દર્શાવી શકીએ કે વ્યક્તિની કોઈ પણ વ્યક્તિ એટલે અન્ય વ્યક્તિ, વસ્તુ કે ઘટના પ્રત્યેની લાગણી, તેને સામાન્ય અર્થમાં વલણ કહી શકાય. દરેક વ્યક્તિ, હું, તમે કે આપણી આજુબાજુ રહેતા બધા જ લોકો અન્ય વ્યક્તિઓ પ્રત્યે ચોક્કસ પ્રકારની લાગણી ધરાવતા હોય છે. જેમ કે આપણા કાકા કેવા છે, આપણા મામા કેવા છે, પાડોશી કેવા છે, ફલાણા કે ઢીકણા આપણા સગાવાલા કેવા છે. તો એ જે તે પર્ટિક્યુલર વ્યક્તિ છે, એ વ્યક્તિ વિશેની જ્યારે આપણે લાગણી પ્રગટ કરતા હોઈએ છીએ ત્યારે એ લાગણીમાં આપણા વલણનું પ્રતિબિંબ પડતું હોય છે એમ આપણે કહી શકીએ. બીજો શબ્દ છે વસ્તુ. જે રીતે વ્યક્તિ પ્રત્યે આપણે લાગણીઓ ધરાવીએ છીએ તે રીતે કોઈ ચોક્કસ પર્ટિક્યુલર વસ્તુ વિશે પણ આપણે ચોક્કસ પ્રકારની લાગણી ધરાવતા હોઈએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ તો સોશિયલ મીડિયાનો ઉપયોગ એક ચીજ છે, એક વસ્તુ છે સોશિયલ મીડિયા. તો સોશિયલ મીડિયા અંગે એના ઉપયોગ સંદર્ભે આપણે કેવી લાગણી ધરાવીએ છીએ? તમે જુઓ, એ લાગણીઓ વારંવાર આપણને પ્રગટ થતી જોવા મળે છે. તો જ્યારે આવી લાગણી પ્રગટ થાય છે ત્યારે એ વાસ્તવમાં એ ચોક્કસ પ્રકારની વસ્તુ પ્રત્યેનો આપણું વલણ પ્રગટ થાય છે એમ કહી શકાય. ત્રીજો શબ્દ છે ઘટના. કોઈ ચોક્કસ પ્રકારની ઘટના બને છે, દાખલા તરીકે અકસ્માત થાય છે અને આપણે આપણી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. અત્યારે ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણી વિશેની આપણી લાગણીઓ પ્રગટ કરીએ છીએ. તો કોઈ ચોક્કસ બાબત હોવી જરૂરી છે જેના વિશે આપણે આપણી લાગણી પ્રગટ કરતા હોઈએ છીએ. જરાક આગળ વધીએ અને વલણને વધારે સ્પેસિફિકલી ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીએ. તો આપણે દોસ્તો પર્યાવરણમાં રહીએ છીએ. આપણી આજુબાજુ ચોક્કસ પ્રકારનું પર્યાવરણ છે. આ પર્યાવરણના અલગ અલગ ઘટકો છે. પરિવાર, પાડોશ, મિત્ર વર્તુળ, શાળા, કોલેજ, સમાજ કે સોશિયલ મીડિયા, આ બધા પર્યાવરણના ઘટકો છે. વ્યક્તિનું અસ્તિત્વ એ પર્યાવરણથી અભિન્ન હોઈ શકે નહીં. વ્યક્તિ અને પર્યાવરણ બંને એકબીજાની સાથે બહુ નજીકથી સંકળાયેલા છે. તો આ જે આપણી આજુબાજુનું પર્યાવરણ છે એના મેં દર્શાવ્યા તેવા અનેક ઘટકો છે. એ ઘટકો સાથે આપણે આંતરક્રિયા કરીએ છીએ, આપણું ઇન્ટરેક્શન થાય છે, આપણું આદાન પ્રદાન થાય છે. પછી એ મિત્રો સાથે હોય, પાડોશીઓ સાથે હોય, સ્કૂલના શિક્ષકો સાથે હોય કે વોટ એવર ઇટ મે બી. તો પર્યાવરણના ઘટકો સાથેના આપણા આદાન પ્રદાનને આધારે આપણને ચોક્કસ પ્રકારના અનુભવો થાય છે, ચોક્કસ પ્રકારના એક્સપિરિયન્સીસ થાય છે. આપણે બધા જ અનુભવો ધરાવીએ છીએ અને આ અનુભવોને આધારે આપણે એક ચોક્કસ પ્રકારની મૂલ્યાંકનાત્મક લાગણી અનુભવીએ છીએ, જેને ઇવેલ્યુએટિવ કહી શકાય. પહેલાં આપણે એવી વાત કરી કે વ્યક્તિ, વસ્તુ કે ઘટના પ્રત્યેની લાગણી. હવે એક સ્ટેપ આગળ વધીને હું નવો શબ્દ કહી રહ્યો છું, મૂલ્યાંકનાત્મક લાગણી. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે ઘટના પ્રત્યે આપણે મૂલ્યાંકનાત્મક લાગણી ધરાવીએ છીએ. આપણે મૂલ્યાંકન કરીએ છીએ, વી ઇવેલ્યુએટ કે ભાઈ વ્યક્તિ કેવી છે, વસ્તુ કેવી છે કે ઘટના કેવી છે, કાકા કેવા છે, મામા કેવા છે કે રાજકારણ કેવું છે. એવી જે અલગ અલગ બાબતો છે તે અંગેની મૂલ્યાંકનાત્મક લાગણી એટલે વલણ, એવું આપણે કહી શકીએ. વલણોને સમજવા માટે એક સરસ મજાનો શબ્દ છે વલણ, વસ્તુનું સ્વરૂપ. તો જેના વિશે આપણે લાગણી ધરાવીએ છીએ તેને વલણ વસ્તુ કહેવાય છે. મેં કહ્યું તેમ કે આ વલણ વસ્તુ વ્યક્તિ હોઈ શકે, વસ્તુ હોઈ શકે કે પછી ઘટના હોઈ શકે કે પછી કોઈ અમૂર્ત બાબત હોઈ શકે.
જેમ કે દયા, કરુણા, પ્રેમ વગેરે. તો વલણ વસ્તુ જેના વિશે આપણે લાગણી ધરાવીએ છીએ એનું ચોક્કસ પ્રકારનું સ્વરૂપ હોય છે. કોઈ ચોક્કસ બાબત હોય છે કે જેના વિશે આપણે વલણ ધરાવતા હોઈએ છીએ. જો એ ન હોય તો પછી વલણનો કોઈ મતલબ રહેતો નથી. બીજો શબ્દ છે મૂલ્યાંકનાત્મક લાગણી. જે વલણ વસ્તુ છે એ અંગે આપણે ઇવેલ્યુએટિવ ફિલિંગ્સ ધરાવીએ છીએ, મૂલ્યાંકનાત્મક લાગણી ધરાવીએ છીએ. જે છે તે માની લેતા નથી, એનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ. આપણા સંબંધોનું મૂલ્યાંકન કરીએ છીએ. આપણી આજુબાજુ ઘટતી પ્રત્યેક ઘટનાનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ ને આપણી લાગણીને આપણે ઇવેલ્યુએટિવ નેચર આપીએ છીએ. તો વલણ વસ્તુ એનું ચોક્કસ સ્વરૂપ છે અને એ વલણ વસ્તુ અંગે આપણે મૂલ્યાંકનાત્મક લાગણી ધરાવીએ છીએ. આ મૂલ્યાંકનાત્મક લાગણી એટલે જ વલણો એમ આપણે કહી શકીએ. જરાક આગળ વિચારીએ તો વલણ એ વિશ્વના કેટલાક પાસાઓ જેમ કે વ્યક્તિ, ઘટનાઓ કે પદાર્થો વિશેનું સમગ્રપણે મૂલ્યાંકન છે. આમાં એક શબ્દ આવે છે, નવો શબ્દ આવે છે, સમગ્રપણે. લાગણી છે, મૂલ્યાંકન છે અને વળી સમગ્રપણે મૂલ્યાંકન છે. એને સમગ્ર રીતે જોતા ચોક્કસ પ્રકારનો આપણો ભાવ, ચોક્કસ પ્રકારની લાગણી આપણે રજૂ કરીએ છીએ. તે સમગ્રપણે એનો નિર્દેશ કરે છે. ફરીથી વલણ વસ્તુનું સ્વરૂપ હોય છે, એ અંગેની આપણી મૂલ્યાંકનાત્મક લાગણી હોય છે અને એ વિશેનો આપણો સમગ્ર ખ્યાલ હોય છે. ધેટ ઇઝ કોલ્ડ વલણ. દોસ્તો, આ જે વલણ છે તેના મૂલ્યાંકનના કુલ 3 પાસાઓ છે. આ 3 પાસાઓના માધ્યમથી આપણું વલણ નિર્ધારિત થાય છે અથવા પ્રગટ થાય છે એમ આપણે કહી શકીએ. એમાંનું પહેલું પાસું છે ભાવાત્મક પાસું, બીજું પાસું છે વાર્તનિક પાસું અને ત્રીજું પાસું છે જ્ઞાનાત્મક પાસું. એટલે શું? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ચોક્કસ પ્રકારનું જે વલણ વસ્તુ છે એ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે ઘટના હોય, તે અંગેનું આપણું જે મૂલ્યાંકનાત્મક પાસું છે એ 3 આયામો ધરાવે છે. એટલે કે સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે આપણે જે મૂલ્યાંકન કરીએ છીએ એ 3 સ્વરૂપનું હોઈ શકે. નંબર 1 ભાવાત્મક, નંબર 2 વાર્તનિક અને નંબર 3 જ્ઞાનાત્મક. એટલે શું? ઉદાહરણ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ. દાખલા તરીકે, સફરજન મને ખૂબ ગમે છે, આવું એક વાક્ય છે. આઈ લાઈક એપલ, મને સફરજન ગમે છે. તો સફરજન એક વસ્તુ છે અને એ વિશેની મારી લાગણી મેં પ્રગટ કરી, પણ કયા સ્વરૂપમાં છે? તો વિચાર કરો કે સફરજન મને ગમે છે એ મારા ભાવના સ્વરૂપમાં છે. એટલે અહીંયા જે મૂલ્યાંકન થયું તે ભાવાત્મક સ્વરૂપમાં થયું એમ કહી શકીએ. બીજો મુદ્દો છે વાર્તનિક, એટલે કે બિહેવિયરલ. આપણું જે મૂલ્યાંકન છે એ આપણા વર્તનમાં ડોકાય, વર્તનમાં દેખાય, ત્યારે એ મૂલ્યાંકનનું વાર્તનિક પાસું છે એમ આપણે કહી શકીએ. જેમ કે હું રોજ સફરજન ખાઉં છું, હું રોજ ઓરેન્જ ખાઉં છું, આ મારા વર્તનમાં દેખાય છે. હું મારા વડીલોને આદર આપું છું. આ વર્તનના સંદર્ભમાં મૂલ્યાંકન થયું. અને ત્રીજો જે મૂલ્યાંકનનું પાસું છે તે છે જ્ઞાનાત્મક મૂલ્યાંકન. જ્ઞાનાત્મક એટલે કોગ્નિટિવ, ચોક્કસ પ્રકારનું નોલેજ છે એના વિશે. જેમ કે સફરજનનું ઉદાહરણ ચાલુ રાખીએ અને આગળ વાત વધારીએ તો આપણે એમ કહી શકીએ કે સફરજન ખાવું એ શરીર માટે ખૂબ સારી બાબત છે. સફરજન આપણા શરીરને સાચવવામાં મદદરૂપ થાય છે. સફરજનથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ મારું જ્ઞાન થયું. તો ફરીથી વિચાર કરો, ભાવાત્મક એટલે ભાવના સંદર્ભમાં મૂલ્યાંકન કરીએ છીએ. વાર્તનિક એટલે વર્તનના સંદર્ભમાં આપણે ચોક્કસ પ્રકારનું વર્તન કરીને આપણું વલણ પ્રગટ કરીએ છીએ. અથવા તો જ્ઞાનના સંદર્ભમાં આપણે આપણું જે વલણ છે તે પ્રગટ કરતા હોઈએ છીએ. આ જે 3 પાસાઓ છે તેના માટે અંગ્રેજીમાં સરસ શબ્દો છે. ભાવાત્મક માટે છે અફેક્ટિવ,
એટલે એથી શરૂ થાય છે. બીજું છે વર્તનિક, એના માટે અંગ્રેજી શબ્દ છે બિહેવિયરલ, એટલે કે બીથી સ્ટાર્ટ થાય છે. અને ત્રીજું છે જ્ઞાનાત્મક, એટલે કોગ્નિટિવ, એ સીથી સ્ટાર્ટ થાય છે. એટલે ABC એ વલણના મૂલ્યાંકનના 3 પાસા છે એમ આપણે કહી શકીએ. દોસ્તો, આ જે વલણ છે એ ચોક્કસ પ્રકારના લક્ષણો ધરાવે છે. વલણ એ મનોવૈજ્ઞાનિક બાબત છે અને તેને ચોક્કસ પ્રકારના લક્ષણો દ્વારા આપણે સમજી શકીએ. એમાં પહેલું લક્ષણ છે વલણ વસ્તુનું અસ્તિત્વ, જેની વાત આપણે વલણના ખ્યાલને સમજતી વખતે જોઈ ગયા છે, જેનો ખ્યાલ આપણે મેળવ્યો છે કે વલણ વસ્તુ હોય છે. તો વલણ શેના વિશે હોય છે? કોઈ ચોક્કસ વ્યક્તિ, કોઈ ચોક્કસ ઘટના કે કોઈ ચોક્કસ વસ્તુ વિશે આપણું વલણ હોય છે. જો વ્યક્તિ ન હોય, વસ્તુ ન હોય, ઘટના ન હોય, કોઈ અમૂર્ત ખ્યાલ ન હોય, તો વલણ ઉપસ્થિત થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો પહેલું લક્ષણ છે કે વલણ વસ્તુ ફરજિયાતપણે અસ્તિત્વ ધરાવતી હોય છે અને જેના વિશે આપણે ચોક્કસ પ્રકારનું વલણ પ્રગટ કરતા હોઈએ છીએ. બીજો મુદ્દો છે, બહુ સરસ મજાનો છે કે વલણો શીખેલ હોય છે. વલણોને શીખી શકાય છે. આપણે અનુભવોમાંથી વલણની સંકલ્પના વખતે આપણે જોયું કે આપણી આજુબાજુના પર્યાવરણના ઘટકો સાથે આપણે ઇન્ટરેક્શન કરીએ છીએ અને અનુભવો મેળવીએ છીએ. તો એ અનુભવોમાંથી આપણે વલણો શીખીએ છીએ. વલણો ઉપરથી ટપકતા નથી, એમને એમ પ્રગટ થતા નથી, પણ વલણોને શીખી શકાય છે. એની સાથે જ સંબંધિત બીજો મુદ્દો છે જે આપણે હવે પછી જોઈશું, પણ તે પહેલાં આપણે એ સમજી લઈએ કે વલણો સાપેક્ષ હોય છે. સાપેક્ષ હોય છે એટલે વ્યક્તિએ વલણો જુદા જુદા હોય છે. વલણો સમાન હોતા નથી. જેમ વ્યક્તિ બદલાય તેમ વલણો બદલાઈ શકે છે. દાખલા તરીકે આપણા કુટુંબમાં આપણા કોઈ સંબંધી કે જે વલણ વસ્તુ કહેવાય, એના વિશેનું વલણ વિચારીએ તો કોઈ આપણા કુટુંબની કોઈ એક વ્યક્તિનું, પર્ટિક્યુલર વ્યક્તિ પ્રત્યેનું વલણ જુદું હોઈ શકે છે, જ્યારે આપણું વલણ જુદું હોઈ શકે છે. વ્યક્તિ બદલાય તેમ વલણ બદલાય, એટલે કે વલણ એ સાપેક્ષ ખ્યાલ છે. વર્તમાન સમયનું જુદું ઉદાહરણ આપીએ તો સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જરૂરી છે એવું એક વલણ થયું જ્ઞાનાત્મક સંદર્ભમાં. અથવા તો કોઈ એમ કહી શકે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ ભયાનક રીતે આપણે કરી રહ્યા છીએ. તો વ્યક્તિએ વલણ બદલાય છે, એ એનું બીજું લક્ષણ છે. અચ્છા, બીજો મુદ્દો છે વલણની સ્થિરતા. એનો મતલબ શું થાય? તો કે વલણ એ લગભગ કાયમી હોય છે. વલણ આપણે આગળ જોયું તેમ અનુભવમાંથી પ્રાપ્ત થયું છે, શીખ્યું છે, આપણે વેઠ્યું છે અને ત્યાર પછી આપણું વલણ ડેવલપ થયું છે. હા, વલણ બદલાય છે ખરું, પણ ખૂબ લાંબે ગાળે બદલાય છે. ઇટ ટેક્સ ટાઈમ. એ કંઈ રોજબરોજ બદલાતી ચીજ નથી, પરંતુ સામાન્ય રીતે વલણ ખૂબ લાંબે ગાળે બદલાતા હોય છે. એકવાર જે વલણો ડેવલપ થાય છે એનું અસ્તિત્વ લાંબા સમય સુધી ટકેલું હોય છે. એક મુદ્દો વલણ શીખેલ હોય છે એના સંદર્ભમાં મને તમારી સાથે શેર કરવાનું ગમશે કે વલણ જન્મજાત નથી હોતા, શીખેલ હોય છે. એની સાથે આ સંકળાયેલો મુદ્દો છે. વ્યક્તિ જન્મે છે ત્યારે વલણો લઈને નથી જન્મતી, પણ જેમ જેમ એને અનુભવ થાય છે, જેમ જેમ ઇન્ટરેક્શન થાય છે, તેમ તેમ એનું વલણ ધીમે ધીમે ક્રમશઃ ડેવલપ થતું હોય છે. ત્યાર પછીનો મુદ્દો મેં આપની સામે રજૂ કર્યો છે અને એ છે વલણને અસર કરતા પરિબળો. આપણું જે વલણ ડેવલપ થાય છે તેને કેટલાક ચોક્કસ પ્રકારના પરિબળો અસર કરતા હોય છે. ઝડપથી વાત કરીએ તો કે આપણું પરિવાર, આપણા મિત્ર વર્તુળ, આપણું આડોશ પડોશ, આપણા શિક્ષકો, આપણી એજ્યુકેશન સિસ્ટમ, સમૂહ માધ્યમો, આ જે બધા પરિબળો છે એ વ્યક્તિને અસર કરે છે અને તેને આધારે ચોક્કસ પ્રકારનું વલણ ડેવલપ થતું હોય છે. વલણને કેવી રીતે ઘડી શકાય એક બીજો મજાનો પ્રશ્ન છે. સાથે એ પ્રશ્ન પણ જોઈ લઈએ કે આ જે વલણ હોય છે તે હકારાત્મક કે નકારાત્મક હોઈ શકે છે.
કોઈ બાબત અંગેના પોઝિટિવ એટીટ્યુડ્સ પણ આપણે હોઈ શકે છે અથવા નેગેટિવ પણ હોઈ શકે છે. આ વલણને ઘડવું એ સ્વના વિકાસ માટે ખૂબ જરૂરી છે. દોસ્તો, આપણે સ્વનો વિકાસ એ વિષયમાં વાત કરી રહ્યા છીએ ત્યારે આ વલણને કેવી રીતે ઘડી શકાય એ અંગે થોડોક વિચાર કરી લઈએ. જો સ્વને સમજવો હોય, સ્વને પામવો હોય તો હકારાત્મક વલણો કેળવવા ખૂબ જરૂરી છે. અને વલણો કેવી રીતે ડેવલપ કરી શકાય એ યક્ષ પ્રશ્ન છે. તો સારા મિત્રોની સોબતમાં રહીને આપણે હકારાત્મક વલણ કેળવી શકીએ. પરિવારમાં સરસ મજાનું વાતાવરણ ડેવલપ કરીને વલણ ડેવલપ કરી શકાય. સરસ મજાના પુસ્તકોના સંસર્ગમાં રહીને, સંપર્કમાં રહીને વલણ કેળવી શકાય. નકારાત્મક લોકોથી દૂર રહીને વલણ કેળવી શકાય. તો વલણ એ પ્રયાસનું પરિણામ બની શકે. ચોક્કસ પ્રકારના પ્રયાસો કરીને હકારાત્મક વલણ આપણે ઘડી શકીએ એમ છીએ. દોસ્તો, વલણ પછીનો બીજો મુદ્દો છે માન્યતાઓ. અંગ્રેજીમાં તેને કહેવામાં આવે છે બિલીફ્સ. તો સૌથી પહેલાં એ સમજીએ કે માન્યતાઓ એટલે શું. કોઈ પણ વાતને સાચી માની લેવી અથવા તો વાસ્તવિક માની લેવી, પછી એનો આધારભૂત પુરાવો હોય કે ન હોય એને સ્વીકારી લેવી એટલે માન્યતા. આ એક બહુ પ્રચલિત શબ્દ છે. આપણે રોજિંદા જીવન વ્યવહારમાં પણ તેનો શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ કે હું આવું માનું છું, મારી માન્યતા એવી છે, એની માન્યતા એવી છે કે ચોક્કસ સમાજ ચોક્કસ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. આવા જુદા જુદા સંદર્ભમાં માન્યતાઓ શબ્દ પ્રયોજાતો હોય છે. તો માન્યતાઓનો અર્થ સીધો સાધો આપણે એવો ઘટાવી શકીએ કે કોઈ પણ વાત હોય એ વાતને સાચી માની લેવી અથવા તો વાસ્તવિક માનવી કે યસ એવું જ છે, અથવા એને આધારભૂત તરીકે સ્વીકારી લેવી. ધેટ ઇઝ કોલ્ડ માન્યતા. કશુંક અસ્તિત્વ ધરાવે છે કે સત્ય છે તેનો સ્વીકાર કરી લેવો એટલે માન્યતા. કોઈ ચોક્કસ બાબત આ વિશ્વમાં પ્રવર્તે છે, આપણા સંબંધોમાં પ્રવર્તે છે, એનું અસ્તિત્વ છે અને એ સત્ય છે એવું માની લેવું એટલે માન્યતા. દોસ્તો, માન્યતાના ઉદાહરણો જોઈએ તો આપણે ઘણી બધી માન્યતાઓ ધરાવતા હોઈએ છીએ. આપણા જીવનમાં આવી માન્યતાઓ ડગલે ને પગલે આપણને જોવા મળે છે. કોઈ એક ચિંતકે તો સરસ વાત કરી છે કે માણસ એટલે શું, માણસ એટલે કોણ, સ્વ એટલે શું. તો માણસ એટલે માન્યતાઓનું પૂતળું, સ્વ એટલે માન્યતાઓનું પૂતળું. માન્યતાના જાત જાતના ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. જેમ કે એક એવી માન્યતા આપણે ધરાવતા હોઈએ છીએ કે રસ્તા પરથી પસાર થતા હોઈએ અને બિલાડી પસાર થાય તો આપણે એને અશુભ માનીએ છીએ. ઘરમાં કાચ તૂટી જાય તો એને વિશેની ચોક્કસ પ્રકારની આપણી માન્યતા છે. દૂધ ઉભરાઈ જાય, ગરમ કરવા મૂક્યો હોય તેના વિશે જુદા પ્રકારની માન્યતા છે. 13 નંબર એના વિશેની ચોક્કસ પ્રકારની માન્યતાઓ છે. જુદા જુદા આંકડાઓ છે તેના વિશેની માન્યતાઓ છે. જન્મ વિશેની માન્યતાઓ છે, મૃત્યુ વિશેની માન્યતાઓ છે. આવી જાત જાતની માન્યતાઓ આપણે આપણી આજુબાજુ જોઈ શકીએ છીએ. દોસ્તો, આપણે થોડોક વિચાર સ્વ વિશેની માન્યતાઓનો કરીએ. આજે મેં માન્યતાઓનો તમારી સામે નિર્દેશ કર્યો, જેમ કે બિલાડી આવવી, કાચ તૂટવું, એ સામાજિક સ્વરૂપની માન્યતાઓ છે. જ્યારે અહીંયા આપણે થોડોક વિચાર સ્વ વિશેની માન્યતાઓનો કરવાનો છે. આપણે સ્વનો વિકાસ સાધવાનો છે. સ્વનો વિકાસ એ આપણું લક્ષ્ય છે. ત્યારે આપણે જે 2 પ્રકારની માન્યતાઓ આપણા વિશેની આપણે ધરાવતા હોઈએ છીએ એના ઉપર કોન્સન્ટ્રેશન કરીએ. પ્રથમ છે હકારાત્મક માન્યતાઓ અને બીજી છે નકારાત્મક માન્યતાઓ. હકારાત્મક માન્યતાઓ એટલે શું? જેમ કે હું કોઈ પણ કામ કરી શકું એમ છું, હું મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી શકું એમ છું, હું કોઈ પણ વાતથી ડિસ્ટર્બ થતો નથી, મને મારામાં શ્રદ્ધા છે, મને કોઈ પણ કામ કરવામાં કોઈ શરમ નડતી નથી, કોઈ સંકોચ હું અનુભવતો નથી. એવા જે બધા
માન્યતાઓ છે, એવી માન્યતાઓ છે તેને આપણે સ્વ વિશેની હકારાત્મક માન્યતાઓ કહી શકીએ. અને દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દોસ્તો. આપણે આપણા વિશેનો ખ્યાલ કેવો હોવો જોઈએ? આપણા વિશેની માન્યતાઓ હકારાત્મક હોવી જોઈએ. તો સ્વ વિશેની હકારાત્મક માન્યતાઓ બહુ જરૂરી છે દોસ્તો, આગળ વધવા માટે, સારું જીવન જીવવા માટે, સ્વને પામવા માટે. અને નકારાત્મક માન્યતાઓથી બચવું ખૂબ જરૂરી છે. નેગેટિવ બિલીફ, મારાથી આ ન થાય, હું આ કરી શકું એમ જ નથી, આ મારા બસની વાત નથી, આ તો નસીબની વાત છે, મેં બહુ પ્રયત્નો કર્યા પણ એ મારા હાથમાં નહોતું. આવા પ્રકારની જે માન્યતાઓ છે એ નકારાત્મક સ્વરૂપની માન્યતાઓ છે. અને આપણે આપણી આજુબાજુ દ્રષ્ટિ દોડાવીએ તો આપણને આ બંને પ્રકારની માન્યતા ધરાવતા લોકો જોવા મળી શકે છે. કેટલાક એવા લોકો હોય છે કે જેમને તમે મળો તો જાણે તમારો દિવસ સુધરી જાય, અને કેટલાકને તમે મળો, તમારી સામે ભટકાય તો જાણે તમારો દિવસ બગડી જાય, તમે એનાથી રસ્તો બચાવીને ચાલો છો. એવું થવાનું કારણ શું હોઈ શકે એનો જો વિચાર કરીએ તો કદાચ એનો જવાબ આપણને એવો મળે કે એ વ્યક્તિની પોતાના વિશેની, બીજાઓ વિશેની જે માન્યતાઓ છે એ ક્યાં તો નકારાત્મક હોઈ શકે. તો માન્યતાની વાત કરતી વખતે બહુ મહત્ત્વની વાત આપણે એ યાદ રાખીએ કે સ્વ વિશે શક્ય હોય, હું શબ્દ નથી બોલતો, શક્ય હોય ત્યાં સુધી નહીં, જરૂર અનિવાર્યપણે સ્વ વિશેની હકારાત્મક માન્યતાઓ કેળવીએ. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે એવી વાત આપણે સાંભળી છે, સ્વ વિશેની વાત છે. આપણી સામે અનેક મહાનુભાવોના ઉદાહરણ છે. મહાત્મા ગાંધી તમે જુઓ, એ મોહનમાંથી મહાત્મા કેવી રીતે બન્યા, કેવી રીતે એમણે આટલી ઊંચી કક્ષા પ્રાપ્ત કરી. એમની આત્મકથા વાંચો, તમે જુઓ એમનું બાળપણ કેવું હતું, એ પહેલાં કેવા હતા, અને ક્યાંથી ક્યાં પહોંચ્યા, કેવી રીતે પહોંચ્યા. તો એક જ વાત છે, એનો સારાંશ જો આપણે શોધવા જઈશું તો એ આપણને એમની હકારાત્મક માન્યતાઓમાં જોવા મળશે. સ્વામી વિવેકાનંદજી લઈ લઈએ, રવિન્દ્રનાથ ટેગોર, મહર્ષિ અરવિંદ, કે અબ્દુલ કલામ સાહેબ, કે બીજા અનેક મહાનુભાવોની આપણા ત્યાં સિરીઝ છે. વિશ્વમાં પણ અનેક લોકો છે એવા, અબ્રાહમ લિંકન, કાર્લ માર્ક્સ, એ બધા જ જે આગળ વધ્યા એ એમના જે સ્વના એક બહુ મહત્ત્વના ઘટક માન્યતાઓ પર એમણે કામ કર્યું, અને હકારાત્મક માન્યતાઓ કેળવી ત્યારે તેઓ સફળતા પ્રાપ્ત કરી શક્યા. દોસ્તો, ત્યાર પછીનો બહુ મજાનો મુદ્દો છે, અને તે છે માન્યતાના સ્ત્રોતો. આ માન્યતા આવે છે ક્યાંથી? આ માન્યતા જન્મે છે ક્યાંથી? શું વ્યક્તિ જન્મે છે ત્યારે માન્યતાઓ લઈને જન્મે છે? એ ઇનબિલ્ટ હોય છે? જે રીતે કમ્પ્યુટરમાં, લેપટોપમાં કે મોબાઈલમાં કેટલાક ઇનબિલ્ટ ફીચર્સ આવે છે, શું એ રીતે માન્યતાઓ ઇનબિલ્ટ હોઈ શકે ખરી? એવો પ્રશ્ન પૂછવાનું મન થાય. તો દોસ્તો, એનો ઉત્તર શોધવાની કોશિશ કરીએ તો કદાચ આપણે એવા જવાબ સુધી પહોંચી શકીએ કે માન્યતા ઘડાય છે, માન્યતા ડેવલપ થાય છે, માન્યતાના સ્ત્રોતો છે. જુદા જુદા માધ્યમો પાસેથી આપણને માન્યતાઓ પ્રાપ્ત થતી હોય છે. હું ફરીથી વાત કરું કે જ્યારે માન્યતાઓની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એ સ્વના ઘટક તરીકે વાત કરી રહ્યા છે. તો સ્વ વિશેની જે માન્યતાઓ છે એ ઘડવામાં પણ આ સ્ત્રોતો મહત્ત્વનું પ્રદાન કરતા હોય છે. જેમ કે પહેલું સ્ત્રોત છે પરિવાર, ફેમિલી. આખા સમાજનું, આખા દુનિયાનું નાનામાં નાનું અને પાયાનું એકમ એટલે પરિવાર, ફેમિલી. એ પરિવારમાંથી આપણને જે ઇનપુટ્સ પ્રાપ્ત થાય છે, આપણી સાથે જે ઇન્ટરેક્શન થાય છે, એ રીતે આપણું સ્વ ઘડાતું હોય છે. દાખલા તરીકે કોઈ પરિવારમાં દીકરા કે દીકરીને કહેવામાં આવે કે તો જિંદગીમાં કંઈ કરી શકે એમ નથી, તું નિષ્ફળ પુરવાર થવાનો છે, તો યકીન માનજો દોસ્તો કે
કે એને સ્ત્રોત એ પ્રકારનો પ્રાપ્ત થયો છે. એટલે એની સ્વ વિશેની માન્યતા એવી ડેવલપ થશે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે પરિવારમાં ચોક્કસ પ્રકારનું વાતાવરણ ક્રિએટ થાય અને એના દ્વારા પોઝિટિવ હકારાત્મક માન્યતાઓ એનામાં ડેવલપ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. કેટલાક પરિવારો નસીબદાર હોય છે, કેટલાક બાળકો નસીબદાર હોય છે કે જેમને પરિવારમાંથી માતા પિતા તરફથી પોઝિટિવ ફીડબેક મળતા હોય છે, માન્યતાઓ પ્રાપ્ત થતી હોય છે. જેમ કે બેટા તું ખૂબ આગળ વધશે, તું આગળ વધી શકે એમ છે, તારામાં તાકાત છે, તારામાં ટેલેન્ટ છે. આ પ્રકારના શબ્દ પ્રયોગો એ માન્યતાઓને પોઝિટિવલી ડેવલપ કરવામાં બહુ મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. દોસ્તો, કોઈકે સરસ મજાની વાત કરી છે કે બાળકોને વારસામાં શું આપવું જોઈએ. તો કે ભૌતિક સંપત્તિ ને ચીજ વસ્તુઓ નહીં, પરંતુ સારા સંસ્કાર આપવા જોઈએ, સારી વાતો આપવી જોઈએ. અને એના ભાગરૂપે આપણે એવું કહી શકીએ કે પરિવાર દ્વારા સ્વના વિકાસ માટે સારી માન્યતાઓ એની ડેવલપ થાય, પોતાના વિશે અભિમાન અને અહંકાર નહીં, પરંતુ વાસ્તવિકતાની ભૂમિકા ઉપર રહીને એ સ્વને ઓળખી શકે એ પ્રકારની માન્યતાઓ એને પ્રાપ્ત થવી જોઈએ. બીજું સ્ત્રોત છે મિત્રો, ફ્રેન્ડ સર્કલ. બહુ મહત્વનો સ્ત્રોત છે દોસ્તો. વ્યક્તિના વિકાસમાં મિત્રોની અસર કેવી હોય છે, મિત્રોનો પ્રભાવ કેવો હોય છે, એ અંગે સરસ મજાના સંશોધનો થયા છે અને થઈ શકે એમ છે. તો એ જ રીતે જ્યારે સ્વના એક મહત્વપૂર્ણ ઘટક માન્યતા વિશે આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે માન્યતાઓને ડેવલપ કરવામાં મિત્રો એક બહુ જ મહત્વપૂર્ણ સ્ત્રોત પુરવાર થાય એમ છે. કેવા મિત્રો પ્રાપ્ત થયા છે, મિત્રો સાથે કેવી રીતે એનું આદાન પ્રદાન થાય છે, એ રીતે વ્યક્તિ માન્યતાઓ ડેવલપ થતી હોય છે. જો સારા મિત્રો મળ્યા હોય તો સારી માન્યતાઓ પ્રાપ્ત થાય. જેમ કે એક સરસ મજાનું ઉદાહરણ આપું કે એવા મિત્રો પ્રાપ્ત થયા છે જે એવું માને છે કે આ ભણવાથી કોઈનો ઉદ્ધાર થવાનો નથી, આ અભ્યાસ કરવા જેવી ચીજ નથી, લીવ લાઈફ એન્ડ એન્જોય, સરસ સમય પસાર કરો, આ ભણીને કોઈનો ઉદ્ધાર થવાનો નથી, ભણીને કંઈ જોબ મળતી નથી, એવી જાત જાતની માન્યતાઓ. હું માન્યતા શબ્દ બોલું છું. તો મિત્રોની જેવી માન્યતા છે એ પ્રકારનું એનું ચોક્કસ પ્રકારનો સ્વનો વિકાસ થઈ શકે છે એમ આપણે કહી શકીએ. અને જો પોઝિટિવ મિત્રો મળે, સરસ મિત્રો મળે, તો સરસ માન્યતાઓ ડેવલપ થાય. એકબીજામાં શ્રદ્ધા મૂકે, એકબીજાને પ્રેરણા આપે, એકબીજાને આગળ વધવા માટે ધક્કો મારે માનસિક રીતે, એ પ્રકારની માન્યતાઓ ડેવલપ થાય એ બહુ જરૂરી છે. એટલે જાણીએ અજાણીએ પણ મિત્રો એ માન્યતાના એક સ્ત્રોત તરીકે પોતાની ભૂમિકા અદા કરતા હોય છે, તે આપણે સમજીએ અને એને યોગ્ય દિશામાં આપણે ટર્ન આપીએ. ત્રીજું સ્ત્રોત છે શિક્ષણ. દોસ્તો, બહુ બધી વાતો થઈ શકે એમ છે, અહીંયા હું લાલચ રોકું છું, સમયનો અભાવ છે. શિક્ષણ એ વ્યક્તિના વિકાસનું એક અમોઘ સાધન છે. સમાજના વિકાસનું, રાષ્ટ્રના વિકાસનું મહત્વપૂર્ણ સાધન છે. કોઈ એક શિક્ષણ શાસ્ત્રીએ તો શિક્ષણને વિકાસનું એન્જિન કહ્યું છે. એના દ્વારા વિકાસ થાય છે, ડેવલપમેન્ટ થાય છે સમાજનું. તો તે જ રીતે વ્યક્તિના વિકાસમાં પણ શિક્ષણ પાયાની ભૂમિકા અદા કરે છે, કી રોલ પ્લે કરે છે. તો શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સારી માન્યતાઓ ડેવલપ થાય, શિક્ષકો હકારાત્મક માન્યતાઓ ડેવલપ કરવામાં ભૂમિકા અદા કરે, ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિઓ થાય, સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ થાય, વિવિધ વિષયોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં હકારાત્મક માન્યતાઓ ડેવલપ થાય. બહુ બધું કામ, ખૂબ મહાન કામ શિક્ષણના માધ્યમથી આ સ્વના ઘટક તરીકે માન્યતાઓના વિકાસમાં થઈ શકે એમ છે. જો શિક્ષકો દ્વારા એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે, આ તમે ખોટા ભણવા આવો છો, ભણીને નોકરી તો મળતી નથી, દાખલા તરીકે આવી માન્યતાઓ જો આરોપિત કરવામાં આવે વિદ્યાર્થીઓમાં, તો વિદ્યાર્થીઓ એ પ્રકારની માન્યતા ધરાવતા થઈ જાય એ પૂરેપૂરો સંભવ છે. એટલે શિક્ષણ કે જે ખાસ મેં કહ્યું તેમ સમાજ પરિવર્તનનું સાધન છે, એના દ્વારા વિદ્યાર્થીઓમાં, વ્યક્તિમાં
હકારાત્મક જે માન્યતાઓ છે તે ડેવલપ કરવાના પ્રયત્નો થવા જોઈએ. બીજો સ્ત્રોત છે અનુભવો, એક્સપિરિયન્સીસ. વ્યક્તિને ડગલે ને પગલે જાત જાતના અનુભવો થતા હોય છે અને એ અનુભવોને આધારે એની માન્યતાઓ ઘડાતી હોય છે. આપ સૌ એનાથી સુવિદિત છો. આપણે ડગલે ને પગલે જાત જાતના અનુભવો થાય છે, લોકોના, મિત્રોના, પર્યાવરણના, શિક્ષકોના, અને એને આધારે આપણી માન્યતાઓ ઘડાય છે. આપણે માનતા થઈ જઈએ છીએ કે યસ આવું થાય છે. વી એક્સેપ્ટ. આપણે માન્યતાના અર્થમાં જોયું છે કે જેને આધારભૂત માની લઈએ છીએ અનુભવને આધારે, દેટ ઇઝ કોલ બિલીફ. બીજો સ્ત્રોત છે જેની વાત આપણે ઇન અ વે કરી છે તે છે જાહેર માધ્યમો, એટલે કે સમૂહ માધ્યમો. વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, સ્માર્ટફોન, ઇન્ટરનેટ, આ જે બધા સમૂહ માધ્યમો છે એ પણ માન્યતાઓ ડેવલપ કરવામાં બહુ મહત્ત્વનું કામ કરતા હોય છે. સોશિયલ મીડિયામાં જે કંઈ પણ જોવામાં આવે છે, જે કંઈ પણ વાંચવામાં આવે છે, એ રીતની માન્યતાઓ વ્યક્તિ ધરાવતી થઈ જાય પોતાના વિશેની, એ શક્ય છે. તો દોસ્તો, સ્વના ઘટકનું બીજું મહત્ત્વનું અંગ છે માન્યતાઓ. જે રીતે વલણો હકારાત્મક હોવા જોઈએ તે રીતે માન્યતાઓ પણ હકારાત્મક હોવી જોઈએ. ત્યાર પછીનું ત્રીજું ઘટક છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અન્ય બે ઘટકોની જેમ જ, અને તે છે મૂલ્યો, જેને કહેવામાં આવે છે વેલ્યુઝ. તો પહેલી વાત એ છે કે વેલ્યુઝ એટલે શું, મૂલ્યો એટલે શું? તો સામાન્ય અર્થમાં એવું કહી શકાય કે કશુંક કિંમતી, જેને તમે મૂલ્યવાન માનો છો, દેટ ઇઝ વેલ્યુ. કશુંક ઉપયોગી કે અગત્યના માણસ બનવાનો ગુણ, જેને આપણે ઉપયોગી માનીએ છીએ, જેને માનવી બનવાનો એક અગત્યનો ગુણ ગણીએ છીએ, જે માણસ હોવાનું પુરાવો છે, માનવીયનો પુરાવો એટલે મૂલ્ય. મને સુરેશ દલાલ, જે આપણા ગુજરાતના બહુ જાણીતા કવિ થઈ ગયા, સંપાદક થઈ ગયા, સાહિત્યકાર થઈ ગયા, એમણે સરસ મજાની વાત કરેલી એ અહીંયા યાદ આવે છે. એમણે એવું કહ્યું છે કે કોઈક જગ્યાએ મેં એવું વાંચ્યું હતું એમનું આ સેન્ટન્સ, કે કૂતરો કે ગધેડો જન્મે જે હોય છે તે જ મૃત્યુ પામે છે, પરંતુ માત્ર માણસે જ મૃત્યુ વખતે મરીને એ પુરવાર કરવાનું છે કે જે મરી ગયો તે માણસ હતો. દોસ્તો, તે માણસ બનવાનો ગુણ, માણસને માણસ કોણ બનાવે? બીજાઓ કરતાં જુદો કેવી રીતે પડે? તો એનો જવાબ આપણને મૂલ્યોમાંથી મળી શકે. માણસ પાસે ચોક્કસ પ્રકારના મૂલ્યો હોવા જોઈએ જે ઉપયોગી છે. અચ્છા, અહીંયા આપણે વાત કરીએ છીએ કે કશું કિંમતી અથવા ઉપયોગી, દેટ ઇઝ વેલ્યુ. ત્રીજો એક એનો આયામ છે નિર્ણય ઘડતર. મૂલ્ય એટલે નિર્ણય ઘડતર, ડિસિઝન મેકિંગ. શું સાચું, શું ખોટું, શું સારું, શું નબળું, શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, વિવેક, કોઈ ચોક્કસ બાબત અંગેનું આપણું જજમેન્ટ, દેટ ઇઝ વેલ્યુ. આપણે જે રીતે જજમેન્ટ્સ લઈએ છીએ, જે રીતે આપણે નિર્ણયો લઈએ છીએ, તે રીતે આપણા મૂલ્યો પ્રગટ થતા હોય છે એમ કહી શકાય. આ જે મૂલ્યો છે એ મૂલ્યોનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. અલગ અલગ લેખકો મૂલ્યો વિશે અલગ અલગ પ્રકારનો પોતાનો અભિગમ રજૂ કરે છે. દોસ્તો, આ મૂલ્યોની વ્યાખ્યા વિશે પણ એકમત નથી. લેખકો, ચિંતકો પોતપોતાના એંગલ્સથી મૂલ્યોને સમજાવવાની કોશિશ કરે છે. તે જ રીતે મૂલ્યોના વર્ગીકરણ વિશે પણ જાત જાતની વાતો આવે છે, જેમ કે વ્યક્તિગત મૂલ્યો, સામાજિક મૂલ્યો, પારિવારિક મૂલ્યો, રાષ્ટ્રીય મૂલ્યો, મનોવૈજ્ઞાનિક મૂલ્યો. ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ વેલ્યુઝ આર ધેર. આ મૂલ્યોનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકાય એમ છે. એ મૂલ્યોને જુદા જુદા વિભાગમાં વહેંચી શકાય એમ છે. આપણે થોડીક વાત કરીએ સ્વના મૂલ્યોની. જે રીતે સ્વની માન્યતાઓ છે, જે રીતે સ્વના વલણો છે, એ જ રીતે વ્યક્તિના ચોક્કસ પ્રકારના મૂલ્યો પણ હોય છે સ્વ વિશેના, જેમ કે સ્વચ્છતા, નિયમિતતા, પ્રામાણિકતા, શિસ્તબદ્ધતા,
સમય પાલન, આ બધા મૂલ્યો છે. ધીસ આર ધી વેલ્યુઝ. અને દરેક વ્યક્તિ, દરેક સ્વ ચોક્કસ પ્રકારના મૂલ્યો ધરાવતા હોય છે. આ જે મૂલ્યો છે એ સ્વના મૂલ્યો ચોક્કસ રીતે ડેવલપ થવા જોઈએ. મૂલ્યો હોવા જોઈએ. પહેલી વાત તો એ છે. કશું કિંમતી વ્યક્તિના જીવનમાં હોવું જોઈએ. વ્યક્તિ કંઈક બાબતને મૂલ્યવાન ગણતી હોવી જોઈએ. જેમ કે દાખલા તરીકે હું એમ માનું છું કે સમય પાલન એ મૂલ્ય છે. હું ક્યારેય પણ મોડો નથી પડતો કોઈ પણ કાર્યક્રમમાં, કોઈ પણ કામ કરવામાં. ધેટ ઇઝ વેલ્યુ. વિદ્યાર્થી તરીકે તમને કોલેજમાંથી જે બધા સબમિશન્સ આપવામાં આવે છે, કોઈ ચોક્કસ પ્રકારના કામ સોંપવામાં આવે છે, એ સમયસર તમે સબમિટ કરો છો તો ધેટ ઇઝ યોર વેલ્યુ. તમે એને મૂલ્યવાન માનો છો કે સમય પર કામ પૂરું થવું જોઈએ. બીજાને રિસ્પેક્ટ આપવું, ધેટ ઇઝ વેલ્યુ. તમે બેઠા છો વર્ગખંડમાં, ફ્રી તાસ છે, તમે કામ કરી રહ્યા છો, તમારા શિક્ષક આવે છે તમારી પાસે, તો તમે તમારી જગ્યા પરથી ઊભા થાઓ છો, રિસ્પેક્ટ આપો છો, ધેટ ઇઝ વેલ્યુ. આ સ્વનું વેલ્યુ થયું. અચ્છા, જે રિસ્પેક્ટને વેલ્યુ ગણે છે, રિસ્પેક્ટને મૂલ્યવાન ગણે છે, તે વિદ્યાર્થી ઊભો થશે. અને જેની પાસે આ મૂલ્ય નહીં હોય તે બેઠો રહેશે. તો તમે જુઓ, દરેક વ્યક્તિના ચોક્કસ પ્રકારના સ્વ વિશેના સ્વના મૂલ્યો છે. એને મહત્વનું ગણે છે, એને મૂલ્યવાન માને છે. એ માને છે કે વડીલ આવે એટલે ઊભા થવું જોઈએ. સવારે ઉઠીએ એટલે ઘરમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ બોલવું જોઈએ. દેટ ઇઝ વેલ્યુ. તો ડિસિપ્લિન, સ્વચ્છતા, સમય પાલનતા, દયા, કરુણા, પ્રેમ, આવા અનેક મૂલ્યો છે કે જે વ્યક્તિના વ્યક્તિત્વને યોગ્ય દિશા આપે છે. વ્યક્તિને એના સાચા સ્વરૂપમાં પ્રગટ કરવાનું નિમિત્ત બને છે. શરૂઆતમાં આપણે થોડીક વાર સ્વ વિશેની જોઈ તો વ્યક્તિનો પોતાના વિશેનો મૂળભૂત ખ્યાલ એટલે સ્વ. વ્યક્તિ જે રીતે પ્રગટ થાય છે તે મૂલ્ય, તે સ્વ. અને એ રીતે જ્યારે વ્યક્તિ વર્તે છે ત્યારે તેના મૂલ્યો પ્રગટ થાય છે અને તેનું સ્વ પ્રગટ થાય છે. છેલ્લી વાત, મૂલ્યના સ્ત્રોતો કયા કયા છે. જે રીતે માન્યતાઓને ડેવલપ કરવાના સ્ત્રોતો છે, તે રીતે મૂલ્યોને ડેવલપ કરવાના પણ સ્ત્રોતો છે. પરિવાર, શાળા, સમાજ, સમૂહ માધ્યમો, જેની વાત આપણે માન્યતા વખતે પણ જોઈ ગયા છે. પરિવારમાં જે મૂલ્યો હોય તેવા મૂલ્યો વ્યક્તિ ગ્રહણ કરે છે, તેનો સ્વ વિકસે છે. દાખલા તરીકે પરિવારમાં ધાર્મિક વાતાવરણ હોય, આધ્યાત્મિક વાતાવરણ હોય તો વ્યક્તિ આધ્યાત્મિક બનશે. એનો સ્વ આધ્યાત્મિક હશે, ધાર્મિક હશે. જેવા પરિવારના મૂલ્યો એવા સ્વના મૂલ્યો. તો મૂલ્યોના સ્ત્રોત તરીકે પરિવાર ફરીથી જે માન્યતાનું મહત્વનું સ્ત્રોત છે, તે મૂલ્ય ઘડતરનું પણ બહુ જ મહત્વનું સ્ત્રોત છે. પરિવારમાં બધા જ લેટ લતીફ હોય તો વ્યક્તિ પણ લેટ લતીફ બનશે, સમય પાલનનું મહત્વ નહીં સમજે. જો પરિવારમાં હકારાત્મક મૂલ્યો હોય તો સ્વાભાવિક રીતે વ્યક્તિમાં પણ હકારાત્મક મૂલ્યો ડેવલપ થશે. એ જ રીતે જે અન્ય ઘટકો છે, અન્ય સ્ત્રોતો છે, તે પણ માન્યતાઓની જેમ વ્યક્તિના મૂલ્યોને ઘડવામાં પાયાનું કામ કરે છે. દોસ્તો, ચર્ચાનું સમાપન આપણે કરીએ. આજે આપણે સ્વના ઘટકો તરીકે વલણો, માન્યતાઓ અને મૂલ્યોનો વિચાર કર્યો છે. જે લોકો, જે વ્યક્તિ ચોક્કસ પ્રકારના વલણો કેળવે છે, ચોક્કસ પ્રકારની માન્યતાઓ કેળવે છે અને ચોક્કસ પ્રકારના મૂલ્યો ડેવલપ કરે છે, દોસ્તો, તે સ્વને પામે છે એમ આપણે કહી શકીએ. પણ શરૂઆતમાં વાત કરી તેમ કે સ્વને પામવાનું એટલું સહેલું નથી. પરંતુ ધીસ આર ધી ઇન્ગ્રીડિયન્ટ્સ. જો આ જે બધા પાસાઓ છે, આ જે બધા ઘટકો છે, એના ઉપર કોન્સન્ટ્રેશન કરવામાં આવે, થોડી સભાનતા રાખવામાં આવે અને ચોક્કસ રીતે વર્તવામાં આવે તો મને એમ લાગે છે કે હકારાત્મક વલણો, માન્યતાઓ અને મૂલ્યવાન મૂલ્યો વ્યક્તિ કેળવી જ શકે એમ છે.
જરૂર છે સભાનતાની, પ્રયત્નોની અને ઈચ્છાશક્તિની. જો આપણે આવું કરી શકીએ તો આ પૃથ્વી પરનું જે આપણું અસ્તિત્વ છે તેને ચોક્કસ જ સાર્થક પુરવાર કરી શકીએ અને સ્વને પામી શકીએ. દોસ્તો, આ જીવનનું ઘણા બધા લક્ષ્યો લેખકો, ચિંતકો દર્શાવે છે. અનેક લેખકો પોતપોતાની રીતે અંતિમ સત્યો દર્શાવે છે. પણ મને એમ લાગે છે કે સ્વને મળવું, સ્વને પામવું એ બહુ મહત્ત્વની વાત છે. છેલ્લે એક જ વાત કહીશ કે આપણે બીજાઓને મળીએ છીએ, આપણે અન્યો સાથે મુલાકાત કરીએ છીએ, બીજાઓ કેવા છે તેની વાતો કરીએ છીએ, પરંતુ પ્રશ્ન એ છે કે આપણે આપણી જાતને ક્યારે મળ્યા? આપણને ક્યારે સમય આપ્યો? આપણી સાથે ક્યારે મુલાકાત થઈ? એવું તો નથી ને કે આપણને જ મળવાનું ચૂકી જઈએ છીએ. અરીસામાં જુઓ અને કોઈક વાર કહો કે ભાઈ આપણી તો મુલાકાત જ નથી થતી. કદાચ આપણને પામવામાં, સ્વને પામવામાં આ જે બધા મુદ્દાઓ છે એ આપણને ખૂબ કામ લાગી શકે એમ છે. આપણે એ માટે પ્રતિબદ્ધ થઈએ એવી અભ્યર્થના સાથે આપ સૌને શુભેચ્છા પાઠવું છું. IIT ગાંધીનગરનો હૃદયપૂર્વક આભાર માનું છું, બાયસેગનો આભાર માનું છું કે આજે સરસ મજાના માધ્યમથી આપ સૌને મને મળવાની તક પ્રાપ્ત થઈ. સૌનો આભાર અને સૌને શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. ઓલ ધી બેસ્ટ.